ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો બધાને જણાવતા આનંદ થાય છે કે આપણી ચેનલમાં ટોટલ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, આપણા સબસ્ક્રાઈબર છે, એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આપણને ખૂબ સપોર્ટ સારો કરતા રહેજો, બરાબર. અને નવા વિડીયો અને કંઈક નવું જાણવા મળે એવા વિડીયો આપણે બનાવતા રહીશું, બરાબર. જુઓ, અને હવે હર્ષિલભાઈ જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, કંઈક લઈને બેઠા છે. જુઓ શું હે હર્ષિલ? ઘડિયાળ. અંજુબેનની ઘડિયાળ હતી એ તોડી નાખી હે ને? તો કોને તોડી? હે? હા, લેસન પતી ગયું? તો હવે લેસન કરવા બેહો. હે? હું દુકાને જવું પછી? કેમ એવું? હે, પહેલાં ના કરાય તારે? બોલો બીજો જુઓ બહારનો નજારો, બરાબર. આ આપણો કામનો એરિયા છે. કામ પતી ગયું છે, હવે દુકાને જઈશું, પછી કામ આવશે, પછી કામ ચાલુ કરશું, બરાબર. અને જો ઘરમાં પડ્યું છે હર્ષિલભાઈના અંજુબેનના ચોપડા. જો તો આપણે એજ્યુકેશનની વાત કરતા હતા. તો એજ્યુકેશનનો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ના પૂછો વાત, બરાબર. એજ્યુકેશન માટે લોકો ઘણું બધું સ્ટ્રગલ કરતા હોય છે. ઘણા બધા છોકરાઓને ભણવા પણ નહીં મળતું ને આપણે ભણાવવા પડે, બરાબર. બીજું, અત્યારે એજ્યુકેશન વગર કંઈ ચાલે એવું નહીં. એટલે આપણે આપણા બાળકોને એજ્યુકેશન આપવું જોઈએ, બરાબર. હર્ષિલભાઈ આવે ને જાય, બોલા બધાને કહી દે. કંઈ શું કહેવાનું તારે? કહેવાનું કંઈ? બરાબર. તો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરો, બરાબર. જેથી આપણે હવે આગામી સમયમાં 2000 સબસ્ક્રાઈબર થાય, બરાબર. અને નવા વિડીયો બનાવીએ, બરાબર. તો અત્યારે આપણે હવે એજ્યુકેશનમાં વાત કરતા હતા કે નાના છોકરાઓને મોબાઈલની લત હોય છે, બરાબર. હર્ષિલભાઈ પણ મોબાઈલ જુએ જ છે, બરાબર. તો એ મોબાઈલની લતથી બાળકોને કઈ રીતે દૂર રાખવા, બરાબર, એના માટે આપણે પોતે જાતે વિચારી ને કંઈક નિર્ણય લેવો જોઈએ. કારણ કે મોબાઈલથી હા, પોતે આપણે જોવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે પોતે નહીં જોઈએ તો બાળકો પણ મોબાઈલ નહીં જુએ, બરાબર. બાકી હર્ષિલભાઈ એવું કહે, હું તો થોડો જોઉં. હું પોતે હર્ષિલને દિવસમાં 2-3 વખત આપું, થોડો જોવે, 10-15 મિનિટ, બરાબર. બાકી લેસન કરશે હવે અને ધીમે ધીમે એમનો ટાઈમ પસાર કરે. પછી સાયકલ ચલાવે, ગેમ રમે, લેસન કરે, અને એમ કરીને હર્ષિલભાઈનો ટાઈમ જાય, બરાબર. તો મોબાઈલ વિશે આપણે કહેતા હતા કે મોબાઈલ બહુ ના આપવો જોઈએ. અને ખરું સોનું આપણું એજ્યુકેશન જ છે, એના ઉપર ધ્યાન આપવું જોઈએ, બરાબર. હવે આપણે કાલે કીધું હતું કે હર્ષિલભાઈનું આરટીઈમાં એડમિશન થયેલ નહીં, તો પ્રાઇવેટ સ્કૂલમાં જ જાય છે, બરાબર. આપણા ઘરથી થોડીક જ દૂર છે. અને તારી સ્કૂલનું નામ શું છે? સૌરભ પ્રાથમિક શાળા. બરાબર. એની સ્કૂલનું નામ છે સૌરભ પ્રાથમિક શાળા, બરાબર. એ તક્ષશિલા સ્કૂલથી થોડીક આગળ છે, બરાબર. ત્યાં જાય છે હર્ષિલભાઈ અને ભણે છે. એટલે ભણવામાં તો હોશિયાર છે. નિશાળ જવાનું કંઈ બીજું કંઈ હોતું નહીં, પણ ક્યારેક
એવું કહી દે કે નહીં જવું ને નહીં કરવું, પણ એકદમ એ એની જાત પ્રત્યે સભાન છે. લેસન બેસન કમ્પ્લીટ કરીને જાય છે, બધું કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ જોઈએ, સહેજ મોડું ચાલતું નહીં, બરાબર. પણ એટલે કહેવાય ને કે થોડુંક આપણે પણ ધ્યાન આપવું જોઈએ. હર્ષિલભાઈ તો બસ ઘડિયાળ તોડી છે તો એ જ રમે છે, બરાબર. એટલે એજ્યુકેશનમાં ધ્યાન આપવું જોઈએ. મોબાઈલનું વળગણ મગજ માણાનું ગાંડું કરી નાખે છે, એટલે બહુ બાળકોને મોબાઈલ આપવો નહીં, ધીમે ધીમે છોડાવો અને એજ્યુકેશન ઉપર ધ્યાન આપવું, બરાબર. બાકી જે આપણે જ્ઞાન સાધનાની વાત કરતા હતા તેમાં અંજુબેન ક્વોલિફાય થઈ ગયા છે, એમનું ફોર્મ ભરી દીધું હોય બધું કમ્પ્લીટ. બીજી કંઈ આવી સરકારી યોજનાની કંઈ હશે માહિતી અને મને એવું લાગશે કે આપણે વિડીયોમાં શેર કરવા જેવી છે તો આપણે આપણા વિડીયોમાં જણાવશું. બાકી તો શું કે આપણી ચેનલમાં 1000 થઈ ગયા છે, એની ખુશી માટે જાહેર કરવા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો હતો. બોલ, શું કહેતો હતો હર્ષિલ? હે, કંઈક બોલવા જતો હતો, બોલ બોલ. હે, 1015 થયા. હા, અચ્છા. અત્યારે હાલ લેટેસ્ટ માહિતી મુજબ 1015 થઈ ગયા છે. આપણે બહુચરમાના શોર્ટ રીલ્સ બનાવીએ વિડીયો, તો લોકો જોવે અને વધુ સબસ્ક્રાઈબ કરે, શેર કરે, લાઈક કરે, જેથી આપણી ચેનલ વધારે ગ્રો થાય, બરાબર. આવો સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. જય બહુચર, જય માતાજી.